ત્યારે ભગવાન ગાય ચલાવીને પાછા આવે, કેવા લાગે તો ધ્યાન આપજો. બરહા પીડમ, બરહ એટલે મોર પીંછ, આ પીડમ એટલે કે મુકુટમ, મોરનું પીંછ એના મુકુટમાં છે, એટલે પહેલા ભગવાનના મુકુટનું વર્ણન. બરહા પીડમ નટવર વપુ, નટવર એટલે નાચવામાં સૌથી સુંદર, નાચવા વાળા જે નર્તકો હોય એમાં સૌથી સુંદર લાગે. બહુ જ બધા લોકો નાચતા કૃષ્ણની સાથે સાથે ગોવાળિયાઓ બધા નાચતા, એમાં સૌથી સુંદર કૃષ્ણ લાગે. બધા ભગવાનમાં સૌથી સુંદર ભગવાન હોય તે કૃષ્ણ છે. તમે ગમે તે ભગવાનનો શૃંગાર કરો અને સુંદર કૃષ્ણ છે, એની સુંદરતા છે. સુંદર શબ્દનો બીજો અર્થ થાય કૃષ્ણ, મારી દૃષ્ટિએ. બીજા બધા ભગવાન તમે ગમે તેટલો શૃંગાર કરો ભાઈ, પણ ઠાકોરજીને કંઈ જ ન કરો તો પણ એ સુંદર લાગે. ખાલી નાની પૂતળી પહેરાવી દો, ગળામાં નાનકડી માળા પહેરાવી દો અને માથે મુકુટ ધરી દો, ખતમ. મુકુટ પણ ના પહેરાવો, ખાલી મોરનું પીંછ ચોંટાડી દો તો પણ એ કૃષ્ણ સરસ લાગે, કારણ કે સુંદરતા છે. એના માટે સુંદરતા એનું પર્યાય છે. નટવર વપુ કર્ણયો કરણી. હવે તમે જો વ્યાકરણની કેટલી મોટી ભૂલ, બોલો જય શ્રી કૃષ્ણ. આ બધી ઠાકોરજીની લીલા છે. કર્ણયો હોય એટલે બે કાન, કર્ણિકારમ એટલે એક પુષ્પ. હવે બે કાનમાં એક ફૂલ કેવી રીતે પહેરે? પોસિબલ જ નથી. પણ તોય આમાં એવું લખ્યું કર્ણયો હો કર્ણિકાર, કાન બે પણ ફૂલ એક. હવે કયા કાનમાં પહેરવાનું? જમણા કાનમાં કે ડાબા કાનમાં? તો અમારી ત્યાં કથામાં એવું આવે કે સવારમાં પ્રભુ ગારુચારણ લીલા કરવા જાય, એમની બધી જ સખીઓ અને રાધા, એને એ થાય કે આજે પ્રભુ ક્યાં જશે ગાડી ચલાવવા? જમણી બાજુ જશે કે ડાબી બાજુ જશે? સીધા જશે કે ભાંડેરમાં જશે? હવે પૂછાય તો નહીં, નકર તો ઘરવાળાને ખબર પડે. એટલે ભગવાન આજે જે બાજુ જવાના હોય એ બાજુના કાનમાં ફૂલ પહેરી દે. બોલો જશે. જે કાનમાં ફૂલ દેખાય પ્રભુ આજે આ બાજુ જવાના છે, આ બાજુ હોય તો આ બાજુ. એક શ્લોકમાં આવા અનેક રહસ્યો આપણા ત્યાં આચાર્યો લખ્યા. બીજી એક વાત કહું ભાઈ, વચ્ચે વાતમાંથી વાત આવી. મધુરાષ્ટક આજે આપણે ગાયું રાઈટ, એ મધુરાષ્ટકમાં બધું જ મધુર છે. એનું વેણું મધુરો, રેણુર મધુરો, વસ્ત્ર બધું જ મધુર. એ બધી જ મધુર વસ્તુઓમાં એક શબ્દ આવ્યો યષ્ટિર મધુરા. લાકડી મધુર છે. લાકડીમાં શું મધુર? કશું નહીં. મોરપીંછ ખરેખર સુંદર છે, એની આંખો બહુ સરસ છે, એના હોઠ બહુ સરસ છે, ઠાકોરજીના કાન બહુ સરસ છે, એ ચાલે તો બહુ સરસ લાગે. પણ એની પાસે જે લાકડી છે ને, એ લાકડીનું કામ શું? કનૈયા પાસે બે વસ્તુ હોય, એક હોય વેણું એટલે કે વાંસળી જમણા હાથમાં, અને ડાબા હાથમાં લાકડી હોય, એ ગાયો ચલાવવા માટે. હવે લાકડીમાં તો ગાયનું છાને ચોટેલું છે, અને અત્યારે ગાયોને મારી પણ હશે, એટલે ફટકા આમ લઈ ગયા હશે. એવી ગંદી છાણવાળી લાકડીને મધુર કીધી કેમ? એવું કંઈ માનતું? એમાં તો કે સુંદર, વેણુમાં તો સુંદરતા છે, કારણ કે સરસ વાગે છે. લાકડી તો લોકોને વાગે છે, એમાં શું સુંદર? અને એમાં કોઈ ડેકોરેશન પણ કે કોઈ પણ ગ્લુથી લગાડી નથી. આ તો લાકડી એટલે લાકડી, તો સુંદર કેમ? તો ત્યાં અમારે ત્યાં એવું આવ્યું, લાકડીને સુંદર એટલા માટે કીધી, એની પાછળની એક કથા છે. જ્યારે ભગવાન ગૌચારણ લીલા કરે છે, જ્યારે ભગવાન માખણ ચોરી લીલા કરે, એકવાર માખણ ચોરવા ગયા હતા, તો માખણ ઉપર છીકામાં લટકતું. હવે છીકામાં લટકતું માખણ પેલા 4-5 ગોવાળિયા, એની ઉપર 3, એની ઉપર 2, એની ઉપર કનૈયા, તોય માટલી ઊંચી, છીકું ઊંચું. હવે એમાંથી માખણ કાઢવું કેવી રીતે? તો આ હવે જે વાત કરું છું બધી જ એક જ સેકન્ડમાં બનેલી વાત છે. ભગવાન ઉપર ચડી ગયા, માખણ બહુ ઉપર છે, ત્યાંથી માખણ ઉતારવું છે. કેવી રીતે ઉતારવું? માટલી બહુ જ ઉપર, હાથ પહોંચાય નહીં, અને હવે બીજા સપોર્ટર નીચેથી છે નહીં કે ઊંચા કરે કૃષ્ણને, કરવું શું? એટલે 1 સેકન્ડમાં ભગવાને શું કર્યું? મટુકીમાં મોરલી મારી મારા શ્યામ. મટુકીમાં ભગવાન જોરથી ફાટ કરી મોરલી મારી. જ્યાં મોરલી મારી એટલે ઉપરથી માખણ ધર પડવા લાગ્યું. હવે જેવું માખણ પડે એટલે માખણ ખાવું કેવી રીતે? કૃષ્ણના બંને હાથ બીજી છે, એકમાં મુરલી છે, એકમાં લાકડી છે, અને માર્યું એટલે માખણ આવ્યું. માખણ ખાવું છે, કેવી રીતના ખાવું? એટલે ભગવાને 1 જ સેકન્ડમાં મોરલી કમરમાં ખુશી દીધી, અને લાકડી હતી તો એ આમ બગલમાં દબાઈ દીધી. ડાબી બાજુની બગલમાં લાકડી દબાઈ દીધી, અને કવિની નજર ત્યાં પડી ગઈ. વાહ, તમારી આ બાહુ જે આજે વામ ભાગ છે ને, એ જગ્યાએ રાધા સિવાય કોઈ વિચાર જ ના. જો કૃષ્ણનો આ ભાગ રાધા માટે છે, આ ભાગમાં બીજું કોઈ જ ના હોય. જે જગ્યા રાધા માટે છે, જે તમારી સખી માટે છે, તમે ત્યાં આવી ગંદી લાકડી મૂકી દીધી. ભગવાન તમારી આ લાકડીનું તો જીવન સુધરી ગયું, એટલે યષ્ટિર
એક એક વીણાની પાછળ એક એક ભાવ ઠાકોરજી છુપાવ્યો